તો ન્યાયપાલિકાને તાળો મારી દેવાનો છે? કોર્ટો શેના માટે ચલાવવાની છે? તમે જ જો કાયદો હાથમાં લઈ જશો, રક્ષક જ ભક્ષક બની બેસે, પોલીસને કોને આવા રાઈટ આપ્યા? હ્યુમન રાઈટનો ભંગ છે. આરોપીઓને ઢોર માર મારો, ત્યારબાદ તમને નગ્ન અવસ્થામાં એમના વિડીયો ઉતારો, બાપને એના બેટા સામે અને બેટાને બાપ સામે તમે નિર્વસ્ત્ર કરો. આ હલકી વિકૃતિ ક્યાંથી લાવી ચાણસમાની અને પાટણની? આ એલસીબી કયા સ્તરે જઈને ઉભી રહી? નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. અને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે યુવા ક્ષત્રિય સેનાના અધ્યક્ષ એવા અભિજીતસિંહ બારડજી. અભિજીતભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગ. નમસ્કાર જી અભિજીતભાઈ, હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો તમારા દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ કરવામાં આવી, જેમાં પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે 23 તારીખના રોજ જે છે તે ઠાકોર સમાજ એ નવા જૂની કરવાના મૂડમાં છે. શું છે મુદ્દો એ સમજવું છે. નવા જૂની એટલે પાટણમાં તાજેતરમાં જે ઘટના ઘટી, ભાવેશ જીલિયા અને ભાર્ગવ જીલિયા નામના બે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ, એમના હાથે ક્ષત્રિય સમાજના કેટલાક યુવાનોને જે ઘર્ષણ થયું, ત્યારબાદ એસોલ્ટ દાખલ થઈ અને પોલીસે જે 18 આરોપીઓ સાથે અમાનવીય વ્યવહાર કર્યો, અમાનુષી અત્યાચાર અને આતંકવાદી અને નક્સલવાદીઓ સાથે પણ જે વ્યવહાર કરવામાં નથી આવ્યો, એવો વ્યવહાર ઢોર માર મારવાનો જે પાટણ જિલ્લાની એલસીબી, પાટણના કેટલાક પોલીસ કર્મીઓ જે અન્ય પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા હોય એ પણ વીર યોદ્ધા બની અને ક્ષત્રિય સમાજના આ યુવાનો ઉપર જાણે જૂનો હિસાબ સરભર કરવા આવ્યા હોય એ ઈરાદાથી જે અમાનુષી અત્યાચાર, જે અંધાધૂંધ લાકડીઓની ફટકાર વરસાવવામાં આવી છે, એના વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજ આક્રોશ વ્યક્ત કરવા માટે અને એના ઉપર નક્કર પગલા લેવાય એ માટે ક્ષત્રિય સમાજના ઠાકોરો દરબારો 23 માર્ચે વામૈયા ખાતે એકઠા થવા જઈ રહ્યા છે. કેટલા લોકો એકઠા થશે? હજારો વિશાળ સંખ્યામાં ક્ષત્રિય ઠાકોર સમાજના દરબારો, જાગીરદારો બધાએ ત્યાં આગળ મળવાના છે. સંખ્યા તો હું અત્યારે ફિગરમાં કહી શકું એવું હું પણ અનુમાન નથી લગાવી શકતો, પણ ખૂબ બોડી સંખ્યામાં ઠાકોરો દરબારો એકઠા થશે. જી અભિજીતભાઈ, તમે જે રીતે વાત કરી રહ્યા છો કે તમારા સમાજના જે યુવાનો છે તેમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું, પરંતુ જ્યારે કેટલાક સીસીટીવી સામે આવ્યા હતા, જ્યારે મોડી રાત્રે એ રિસોર્ટમાં જે છે તે ક્યાંક ને ક્યાંક પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી, પોલીસ તે સમય દરમિયાન ત્યાં પહોંચી અને એવા દ્રશ્યો સામે આવ્યા કે જે 18 લોકો જે તમારા દ્વારા જણાવવામાં આવ્યા તે ક્યાંક ને ક્યાંક પોલીસ પર પ્રહારો કરી રહ્યા હતા. તો આ સમય દરમિયાન એ 18 યુવાનો પર પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે તેમને પોલીસની સામે કાયદો હાથમાં લીધો. ચોક્કસથી ક્ષત્રિય સમાજ એ બલિદાન આપવાવાળો સમાજ છે. સત્ય, ન્યાય, ધર્મ, માતૃભૂમિ, રાષ્ટ્ર, ગાય, કુવાસી 18 વરણ માટે ક્ષત્રિય સમાજે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે ને એવા હજારો દાખલાઓ છે. એટલે ક્યાંય અન્યાયના ઢાલ બની અથવા તો ગુનેગારોને છાવરવા એનો રક્ષા કવચ બની એમના વતીથી અવાજ ઉઠાવે એ પ્રકારની નિમ્ન કક્ષા એ એટલી હલકી માનસિકતા કે એટલી વિકૃત વિચારધારા ધરાવતો આ સમાજ નથી. અમારી તો માગણી એ છે કે કદાચ અમારા સમાજના કોઈ દીકરાઓએ કાયદો, લો એન્ડ ઓર્ડરનો ભંગ કર્યો હોય, કાયદો તોડ્યો હોય, કાયદો હાથમાં લીધો હોય, તો ભારતીય દંડ સંહિતા મુજબ ભારતના સંવિધાનની જે પ્રમાણે જોગવાઈઓ છે એ પ્રમાણે એમના પર ફોજદારી કલમો ગુનાઓ દાખલ થાય, એમના ઉપર ગુનાના પ્રકાર દ્વારા એમના ઉપર કલમો ઉમેરવાય અને એ પ્રકારે માનનીય નામદાર કોર્ટ એના ઉપર દંડાત્મક, શિક્ષાત્મક જે કાર્યવાહી કરે એમાં ક્ષત્રિય સમાજ પણ સહયોગ કરે. પણ તમે દ્વેષ ભાવના રાખી પૂર્વાગ્રહથી પીડિત હોય એમ ક્ષત્રિય સમાજના યુવાનો છે તેમ એક પ્રકારે સુનિયોજિત કાવતરું ઘડી અને તમે એડવાન્સ પ્લાનિંગ કરો કે લાઠીઓ તૂટી ના જાય ત્યાં સુધી જો તમે જેની લાઠી તૂટી નહીં સ્ટાફમાંથી એને એલસીબીમાં કે એને ડી સ્ટાફમાં લેવામાં નહીં આવે એ પ્રકારે સુનિયોજિત ષડયંત્ર ગોઠવાય અને પછી ભરબજારની અંદર છડે ચોક જાહેરમાં ઢોર મારવામાં આવે તો ન્યાયપાલિકાને તાળો મારી દેવાનો છે? કોર્ટો શેના માટે ચલાવવાની છે? તમે જ જો કાયદો હાથમાં લઈ જશો, રક્ષક જ ભક્ષક બની બેસે, પોલીસને કોને આવા રાઈટ આપ્યા? હ્યુમન રાઈટનો ભંગ છે. આરોપીઓને તમે ચહેરો પણ ના બતાવી શકો અને આ પ્રકારે પ્રતાડિત કરવાની જે તમારી નીતિ હતી
અને ક્ષત્રિય સમાજના યુવાનોને જે ટાર્ગેટ કર્યા અને જે ક્રૂરતાપૂર્વક, જે બર્બરતાથી, જે નિર્દયતાથી માર્યા, એના સામેનો વાંધો છે. એથી વિશેષ એ દીકરાઓના તમે 18 માંથી 10 દીકરાઓ તો એવા છે કે જેનો સિંગલ ગુનો દાખલ નથી ગુજરાતના એક પણ પોલીસ સ્ટેશનમાં. 4-5 વ્યક્તિઓ કદાચ એવા હોઈ પણ શકે છે જેના ભૂતકાળમાં ગુનાઓ દાખલ થયા હોય. હાજી, એવી તો માહિતી તમે આવી આવો છે અમાનુષી અત્યાચાર એમના પર અભિજીતભાઈ કેમ કે વરસાવ્યો? ગુનાહિત ઇતિહાસ છે તેમની સામે. કેટલાક જે 18 જે લોકોને પકડવામાં 18 આવ્યા બેન હતા, જે તમે યુવાનોને જોજો, પકડવામાં, 18 એમાંથી માંથી કેટલાકના ગુનાહિત ઇતિહાસ છે. જી 18 માંથી 6 ભૂતકાળમાં ગુનાઓ દાખલ થયા. 18 માંથી 6 વ્યક્તિઓ પર ગુનાઓ દાખલ છે. બાકીના ઉપર સિંગલ ગુનો ફરિયાદ દાખલ નથી. એથી વિશેષ વાત કરું તો તમે એ આરોપીઓને ઢોર માર મારો, ત્યારબાદ તમને નગ્ન અવસ્થામાં એમના વિડીયો ઉતારો, બાપને એના બેટા સામે અને બેટાને બાપ સામે તમે નિર્વસ્ત્ર કરો. આ હલકી વિકૃતિ ક્યાંથી લાવી ચાણસમાની અને પાટણની? આ એલસીબી કયા સ્તરે જઈને ઉભી રહી? એના સામેનો વાદો છે. અને એથી વિશેષ ભાઈ આ ભાર્ગવ ને ભાવેશ કયા રાષ્ટ્રભક્તો છે, કયા દેશભક્તો છે? એના ફાર્મ હાઉસ પર તમે 18 દીકરાઓને કેમ લઈ ગયા? ત્યાં જઈને તમે કેમ એમને માફીઓ મંગાવીને વિડીયો ઉતરાવ્યા? એ અશ્લીલ વિડીયો નિર્વસ્ત્ર કરી એ વિડીયો તમે ભાવેશને કેમ વોટ્સએપ કર્યા? એ તમારો શું સિનિયર હતો? શું અધિકારી તમારો જવાબદાર વ્યક્તિ હતો? કે શું એ કોઈ મોટી સેલિબ્રિટી કે વીઆઈપી કે સાધુ મહાત્મા કે ધર્માત્મા હતો કે આ પ્રકારે તમારે એને રીઝવવો પડે કે એની ખુશામત કરવી પડે? એટલે પોલીસની આ નીતિ સામેનો વાંધો છે અને એમાં અમે દ્રઢપણે સમાજના આ હળહળતા અન્યાય સામે અવાજ ઉઠાવવાના. અભિજીતભાઈ, જે રીતે આ 18 આરોપીઓને પકડવામાં આવ્યા, ક્ષત્રિય સમાજમાંથી આવવાવાળા આ આરોપીઓ છે અને તેમની સાથે પોલીસ દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું ખૂબ જ ટીકાઓ થઈ રહી છે. પરંતુ આજ જો 18 આરોપીઓ અન્ય સમાજમાંથી હોત તો શું એ ક્ષત્રિય ઠાકોર સમાજ તેમને લઈને આગળ આવોત કરી? બેના લડાઈ સામાજિક છે જ નહીં. અમારી વાત એ છે કે પોલીસ કઈ રીતે કાયદો હાથમાં લઈ શકે? ન્યાયપાલિકાઓને, સિવિલ કોર્ટોને, સેશન કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટોને તાળો મારી દેવાનો છે? તમે કઈ રીતે દાંડા ફટકારી શકો ભાઈ? તમે કઈ રીતે ઢોર માર મારી શકો? જાહેરમાં તમને કયા સંવિધાને, કયા બંધારણની કલમ મુજબ, કઈ જોગવાઈ મુજબ તને હાથાપાઈ કરવાના તમને રાઈટ આપ્યા છે? બીજું, તમે કદાચ એને માર્યા, રિકન્સ્ટ્રક્શન નામે ભર બજારમાં વરઘોડા કાઢ્યા, માનવતાને શર્મસાર કરી, લજ્જિત કરી અને ત્યારબાદ નગ્ન અવસ્થામાં એમના વિડીયો ઉતાર્યા અને તમે એ તમારો આકા ભાવેશ જીલિયા, ભાર્ગવ જીલિયા, એને તમે વિડીયો મોકલ્યા છે. એના ફાર્મ હાઉસ પર લઈ જઈને અમને તમે ઉઠબેઠક કરાવીને માફીઓ મંગાવી છે. આ પાટણ પોલીસને, એલસીબી ને, ત્યાંના એલસીબી પીઆઈ, ત્યાંના ઇન્ચાર્જ, આ કોન્સ્ટેબલને આટલા બધા હક શું માનનીય ગૃહમંત્રીશ્રી એમને આવા બેફામ કર્યા છે? એમ ગુજરાતની ગરિમા, ગુજરાત સરકારની કીર્તિ અને પ્રતિષ્ઠા જોખું કરવાની કામગીરી શું પાટણ પોલીસે એનું બીડું ઝડપ્યું છે? એના માટેનો અમારો વાદો છે. બાકી કોઈ સમાજ માટે કે કોઈના ઢાલ બની અને ગુનેગારોને છાવરવા માટેની વાત આ નથી. પણ અભિજીતભાઈ, વારંવાર નિવેદનમાં એવું જાણવામાં આવતું હતું કે અમારા સમાજના યુવાનો, અમારા સમાજના જે 18 જે યુવાનો છે તેમને પકડવામાં આવ્યા, ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનોને પકડવામાં આવે, એટલા માટે આ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. બેન, ક્રિમિનલની કોઈ જ્ઞાતિ, જાતિ કે ધર્મ હોતો નથી. ક્રિમિનલ હોય એ કોઈ પણ સમાજનો, કોઈ પણ ધર્મનો હોય. એ મારો સગો ભાઈ પણ એ જો ગુનાહિત પ્રવૃત્તિ કરે તો એ ગુનેગાર જ છે. એના માટે હું ક્યારે એને સમર્થન ના કરું કે એને પ્રોત્સાહન ના આપું. સામે પણ જે છે એ બે વ્યક્તિગત ગુનાહિત જ ઇતિહાસ ધરાવે છે. બાકી જીલિયા તો માલજીભાઈની કર્મભૂમિ છે. શિક્ષણની જ્યોત જે અખંડ પ્રગટે છે, ગાંધી આશ્રમની સુવાસ આખા વિસ્તારમાં પ્રસરાઈ છે. એવા પદ્મશ્રીથી સન્માનિત માલજી કાકા રાષ્ટ્રપતિના હાથે સન્માનિત છે. એ જીલિયા ગામ શિક્ષણ નગરી તરીકે પ્રચલિત હતી, પણ આવા કુખ્યાત ગુંડાઓએ એને શર્મસાર કરી છે, એને કલંકિત કરી છે. એ જીલિયા ગામની અસ્મિતાને દૂષિત કરી છે. એટલે એ આ કોઈ રબારી સમાજના નહીં કે કોઈ ગામના ગુંડા નથી. જ્યારે અમારા પણ કોઈ 4-5 એવા હોય તો એને સમાજ કે ગામથી કઈ લેવા દેવા નથી. પણ એમને ભારતીય દંડ સંહિતા મુજબ, સંવિધાન મુજબ એમને દંડની જોગવાઈઓ છે. એમને એ પ્રકારે કાયદેસરની કાર્યવાહી થતી છે ને એ પ્રકારે ટ્રાયલ ચલાવી, મીડિયા ટ્રાયલ ઉપર પોલીસ ચલાવી લે અને પોલીસ જ
ન્યાયાધીશ બની જાય તો આઈપીસી, સીઆરપીસી, ભારતીય દંડ સંહિતા, સંવિધાન ધોઈ પીવાના છે? જી અભિજીતભાઈ, છેલ્લી આ માંગ શું છે કે ક્ષત્રિય ઠાકોર સમાજ શું માંગ કરી રહ્યો છે કે છેલ્લે જે છે તે 23 તારીખે આ સમાજ ભેગો થવાનો છે, એકઠો થવાનો છે, તો પોલીસની સામે છેલ્લી શું માંગ? પોલીસ કર્મચારી એ ચાહે જીઆરડી વાળો હોય, એલઆરડી કોન્સ્ટેબલ હોય, હેડ કોન્સ્ટેબલ હોય, એએસઆઈ હોય, પીએસઆઈ હોય, એલસીબી પીઆઈ હોય કે ઇન્ચાર્જ હોય કે જિલ્લાના એસપી હોય, જવાબદાર તમામ પોલીસ કર્મીઓ પર એક્શન લેવામાં આવે, તત્કાલ એમને ડિસમિસ કરવામાં આવે, એમના પર ગુનો દાખલ થાય. હ્યુમન રાઇટની અંદર પણ અમે પીઆઈએલ અમે જવાના છીએ, પીઆઈએલ પણ હાઈકોર્ટ નામદાર કોર્ટમાં કરવાના છીએ. એ સિવાય બે વ્યક્તિઓ જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, ગુચ્ચી ટોકનો આરોપી છે, અપહરણ, મર્ડર અને એ સિવાય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે, એનો પણ રિકન્સ્ટ્રક્શન થાય અને એનું પણ સરેજ ચોક વરઘોડું નીકળે ને એના હાથે પણ જે પાટણ પોલીસ ચાણસમાં એલસીબી જે કરવા માટે જાણીતી છે એ જ પ્રકારનો વ્યવહાર કરી બતાવે, એ અમારી સ્પષ્ટ માંગ છે. અને ક્ષત્રિય સમાજના આગેવાનોને, ક્ષત્રિય સમાજના યુવાનોને ખોટી રીતે પાટણ પોલીસ કનડગત કરવાનું, ડિસ્ટર્બ કરવાની આ મેલી મુરાદો, માનસિકતાને તત્કાલપણે તિલાંજલિ આપે, એ સ્પષ્ટ અને દ્રઢપણે અમારી માંગ છે. જી અભિજીતભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.